અરવલ્લીમાં ધાત્રી માતાને અપાતા ચણાના પેકેટમાં જીવાત નીકળી. આંગણવાડી કેન્દ્ર દ્વારા અપાતા ચણાના પેકેટની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. મેઘરજના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરાયું. તંત્ર દ્વારા નબળી ગુણવત્તાના ધાન્ય પેકેટ અપાતું હોવાનું સામે આવ્યું છે. વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ જોડાયા છે. તસ્લીમ, ધાન્ય પેકેટની ગુણવત્તા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. જીવાત નીકળી હતી ચણાના પેકેટમાં, શું વિગતો? ચોક્કસપણે ખૂબ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની આ ઘટના છે, જ્યાં લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્ર દ્વારા ચણાના પેકેટ આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના છે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત ચણાના પેકેટ આપવામાં આવે છે. આ ચણાના પેકેટમાં જીવાતો નીકળવાનો એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે અને જે આ આપવામાં આવતું તેની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા કરે છે. ચોક્કસપણે વિભાગ દ્વારા આની તપાસ કરાવવામાં આવવી જોઈએ અને જો આવા અનાજ હોય તો ન આપવા જોઈએ અને જે લોકો એજન્સી હોય જે આની વિતરણ કરતી એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. બિલકુલ તસ્લીમ, આભાર જાણકારી આપવા બદલ. તો ધાત્રી માતાને અપાતા ચણાના પેકેટમાં જીવાત નીકળી છે. આંગણવાડી કેન્દ્ર દ્વારા આ ચણાના પેકેટ આપવામાં આવતા હતા, જો કે તેની ગુણવત્તા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. મેઘરજના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નબળી ગુણવત્તાના ધાન્ય પેકેટ અપાતું હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીમાં ધાત્રી માતાને અપાતા ચણાના પેકેટમાં જીવાત નીકળી છે, જેનો વિડીયો અત્યારે સામે આવ્યો છે. મહત્વનું છે કે આંગણવાડી કેન્દ્ર દ્વારા અપાતા આ ચણાના પેકેટની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. મેઘરજના જ એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યો છે. ચણાના પેકેટમાં જીવાત મળી આવી છે, જેનો વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યો હતો. હવે ચણાના પેકેટની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. મેઘરજના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. ધાન્ય અલગ અલગ આપવામાં આવે છે ધાત્રી માતાઓને, જેમાં તેની ગુણવત્તા સામે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે.